નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે દરિયાપુર ઈચ્છા ભગતના ડેલાના યુવા સંગઠન દ્વારા સુંદર કાર્યક્રમ હાથ ધરાયો। દરિયાપુર પંચાલની વાડી ખાતે આવેલ ઈચ્છા ભગતના ડેલાના યુવા સંગઠન દ્વારા તારીખ 14/4/2026ના રોજ ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ હોવાથી તંબુ ચોકીની બાજુમાં પરબડી ખાતે બાબા સાહેબના જીવન ચરિત્રને લઈને સુંદર મજાનું નાટક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શ વિચારો લોકો સુધી પહોંચે તે માટે સ્પીચ અને નાના બાળકોને પ્રફુલ્લિત કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં દરિયાપુર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે જેમાં કમલેશભાઈ પટેલ, ગફુરભાઈ, હમીઉલ્લા શેખ અને બુશરા શેખ ઉપસ્થિત રહી બાબા સાહેબની પ્રતિમાને ગુલાબના હારથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને આ શ્રદ્ધાંજલિ આપતી વખતે આમ આદમી પાર્ટીના આગેવાન કાર્યકરો અને સ્થાનિક પ્રજા ઉપસ્થિત રહી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આ યુવા સંગઠન દ્વારા કેક કાપવાનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર અને ઉપસ્થિત બાળકોએ કેક કાપીને આ કાર્યક્રમની મજા માણી હતી। જેના નામમાં જ જીત છે, જેનું કામ જ અતુલ્ય છે, જેના વિચારો આજે પણ કરોડો યુવાનોના દિલમાં છે, જેની પ્રેરણા બની રહ્યા છે, તેવા ભારત રત્ન બોધિસત્વ બાબા સાહેબને હું આજે સત વંદન કરું છું। જય ભીમ, જય સંવિધાન। મિસ્ટર આંબેડકર, હું વલ્લભભાઈ પટેલ ખેડૂતનો પુત્ર છું। હું એ જાણું છું કે કઈ જમીન અને કયું બીજ સારું ફળ આપે છે। માટે મિસ્ટર આંબેડકર, મારી સંસદને અને આ દેશને તમારી જરૂર છે। માટે આ રાજીનામાનો હું સ્વીકાર નથી કરતો। આ ઉસની જાની વેગા શું છે? મને નથી ખબર ભીમેટા બધા એવું કહે છે કે કોઈ ચોપડીમાં લખેલું છે, પણ હા એ ચોપડીમાં ખોટું પણ લખેલું હોય શકે ને। જો ભીમેટા, હવે હું તને એક વાત કહું છું, એ તું ધ્યાનથી સાંભળી લેજે અને સમજી લેજે અને તારા મનમાં ઉતારી લેજે। આજે આપણે બધા છીએ ને, એ આપણે નીચી જાતિમાં લોકો ગણે છે અને આ બાજુ બધા જે છે ને એ બધા ઊંચી જાતિમાં આવે છે। જેમાં છે ને ચાવાળા ભાઈ છે, જેમાં તારી સ્કૂલ છે, જેમાં નાઈની દુકાન છે, ધોબી છે, એ બધા છે ને મોટી ઊંચી કાસ્ટમાં આવે છે અને આપણે જે છે ને નીચી જાતિમાં આવે છે। ચાલો આજે આપણે અંગ્રેજી ભણીશું। ચલો, એક વાર ટી ફોર કોઈ ભી આજ્ઞા દો। એ ભીમરાવ, તું ક્યાં ઉભો રહે છે? તને અંદર આવવાની પરવાનગી નથી। ગુરુજી, મને કક્ષામાં ભણવાનો દાખલો મળે છે। તું નીચી જાતિનો છે, તું અછૂત છે, તને આ લોકો સાથે બેસીને ભણવાનો અધિકાર નથી। તારું કામ ક્યાં માનવાનું છે? કઈ સબ કરવાનું છે? ચલી ગઈ અહીંયાથી। મારું નામ ગુલામફરી શેખ છે અને હું આમ આદમી પાર્ટીનો સિપાહી છું। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે અમે લોકો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એમને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને આજે અમે 135મી બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને અમે આજે આમ આદમી પાર્ટી બાબા સાહેબના જે વિચારો છે એ આગળ વધારીશું એવી આજે અમે અહીંયા પ્રતિજ્ઞા લીધી છે અને અમે આજે બાબા સાહેબને જે સંવિધાન છે, જે અમને સંવિધાન બાબા સાહેબે આપ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત થાવ, તે આજે અમે જોઈ રહ્યા છીએ કે બાબા સાહેબનું આજે સંવિધાન ન હોત તો અમારા દેશની હાલત શું થઈ જતી। આજે અમારે બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચાવવું છે તો અમારે સંવિધાન બચાવવા માટે મનુષ્યવાદીઓને ખતમ કરવું પડશે। કેમ કે આજે બાબા સાહેબ આંબેડકરની જે સંવિધાન છે એ ખતરામાં છે। એ ખતરામાં કેમ છે કે ભારતીય જનતા પાર્ટી અને RSS જે છે બાબા સાહેબ આંબેડકરને સંવિધાનને ખતમ કરવા માંગે છે, પરંતુ હું કહી દેવા માગું છું કે આમ આદમી પાર્ટી બાબા સાહેબ આંબેડકરની વિચારધારા અને બાબા સાહેબ આંબેડકરના આદેશો પર ચાલવાવાળી પાર્ટી છે। તો બાબા સાહેબ આંબેડકરના એક પણ સંવિધાનની અંદર જે લખેલું છે એને અમે ખતમ થવા નહીં દઈશું અને અમે જે બાબા સાહેબ આંબેડકરે જે અમને સંવિધાન આપ્યું છે એના આદેશ ઉપર અને એમના માર્ગદર્શન ઉપર અમે આમ આદમી પાર્ટી દ્વારા અમે ચાલીશું। મારું નામ ડૉક્ટર પ્રભાત અંબાલાલ છે। હું વ્યવસાય એડવોકેટ છું અને મારી પ્રેક્ટિસ 18 વર્ષની છે। માત્ર ને માત્ર મારો આ પ્રોગ્રામ કરવાની પાછળનો ધ્યેય છે કે મારા જે ભાઈઓ છે
જે લોકો અત્યાર સુધી પાછળ રહી ગયા છે, વંચિત રહી ગયા વંચિત રહી ગયા છે, બાબા સાહેબે જે એમના માટે સવલતો કરી હતી પણ એમના સુધી આ રાજકીય નેતાઓએ પહોંચવા નથી દીધી અને સામાજિક રીતે ને બધી જ રીતે એમને પછાતપણું અને એમની તકલીફો હંમેશા ને હંમેશા માટે વધારવા પ્રયત્ન કર્યા છે તમામ રાજકીય પક્ષોએ, જેના માટે મારા સમાજ માટે અને એ લોકો ભણે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરે, બાબા સાહેબના સાચા ફોલોઅર બને, એના માટે મારો આ પ્રોગ્રામ છે. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, बाबा साहेब का नाम रहेगा.